હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું સાંજના નાસ્તામાં બનાવીને સર્વ કરી શકાય એવી બાળકોથી લઈને મોટા દરેકને પસંદ આવતી 3 જાતની ટેસ્ટી સેન્ડવિચ. બાળકોને તો ખાસ કરીને સેન્ડવિચ ખૂબ જ પસંદ આવે છે. ઘરે બનાવેલી સેન્ડવિચ હોય તો બજારની કમ્પેરમાં ઓછા ખર્ચમાં તો બની જ જાય છે અને હાઇજેનિક રીતે પણ બનતી હોય છે, તો બીમાર થવાનો પણ ડર નથી રહેતો. જો તમે એકવાર આ રીતની સેન્ડવિચ ઘરે બનાવતા શીખી જશો તો બજારની સેન્ડવિચ તો તમે ભૂલી જ જશો, આ એટલી ટેસ્ટી બને છે. આ સેન્ડવિચને તમે સાંજના નાસ્તામાં કે ડિનરમાં બનાવીને સર્વ કરી શકો છો. તો ચલો આ ત્રણેય સેન્ડવિચ કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ. સૌ પ્રથમ આપણે બનાવીશું તંદૂરી પનીર ગ્રીલ સેન્ડવિચ. તો એ માટે સૌથી પહેલાં આપણે પનીરને મેરિનેટ કરી લઈશું. તો એ માટે એક બાઉલમાં આપણે 1/3 કપ જેટલા ઝીણા સમારેલા પનીરના ટુકડા ઉમેરીશું. અંદાજાથી 50 થી 60 ગ્રામ જેટલા પનીરના ટુકડા છે. એ પછી આપણે એમાં 1 ચમચી જેટલો શેકેલો બેસન ઉમેરીશું. બેસનને મેં નાના વઘારિયાની અંદર થોડું શેકી લીધો હતો, કાચો બેસન નથી લેવાનો. અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેર્યું છે. 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી આપણે આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું. 5 ચમચી જેટલો આપણે એમાં 1/4 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીશું. અડધી ચમચી આપણે ચાટ મસાલો ઉમેરીશું. 1/4 ટીસ્પૂન તીખું લાલ મરચું ઉમેરીશું. કલર માટે આપણે 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. સ્વાદ મુજબ આપણે એની અંદર મીઠું ઉમેરીશું. અને હવે આપણે એની અંદર દહીં ઉમેરવાનું છે. તો અહીંયા હું 2 ટેબલ સ્પૂન જેટલું દહીં એડ કરું છું. આટલું મિક્સ કરીને જો ઓછું લાગે તો આપણે બાકીનું 1 ટેબલ સ્પૂન દહીં પણ એડ કરી દઈશું. તો મસાલા અહીંયા પ્રોપરલી કોટ નથી થતા, તો બાકીનું પણ આપણે 1 ટેબલ સ્પૂન દહીં એમાં એડ કરી દઈએ. બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. અને દહીં બસ આપણે આમાં મસાલા કોટ થાય એટલું જ ઉમેરવાનું છે, એકદમ એને લિક્વિડી નથી બનાવી દેવાનું. તો સરસ આ મિશ્રણને આપણે મિક્સ કરી લીધું છે. હવે આપણે ઢાંકીને 15 મિનિટ માટે એને સાઈડ ઉપર રેસ્ટ આપવા માટે મૂકી દઈએ. પંદર મિનિટ પછી આપણું જે પનીર છે એ સરસ મેરિનેટ થઈ ગયું છે. સરસ દહીં અને મસાલાનો સ્વાદ એમાં બેસી ગયો છે, જેથી આપણું પનીર ફીક્કું ના લાગે. તો હવે અહીંયા મેં એક વ્હાઈટ બ્રેડ સ્લાઇસ લઈ લીધી છે. એની ઉપર આપણે તંદૂરી મેયોનીઝ લગાવી દઈશું. આ તંદૂરી પનીર સેન્ડવિચ છે, તો આપણે તંદૂરી ફ્લેવરનું જ એમાં મેયોનીઝ યુઝ કરવાનું છે. હવે એની ઉપર આપણે જે પનીર મેરિનેટ કરીને રાખ્યું હતું એ સ્પ્રેડ કરી લઈએ. અહીંયા જે આપણે આટલી ક્વોન્ટિટી લીધી છે એ 2 નંગ સેન્ડવિચ માટે છે. તો જો તમારે વધારે બનાવવી હોય તો એ હિસાબથી તમે ક્વોન્ટિટી લઈ શકો છો. હવે એની ઉપર આપણે થોડું પ્રોસેસ્ડ ચીઝ છીણી લઈશું. જો તમારે આમાં મોઝરેલા ચીઝ પણ એડ કરવું હોય તો એ પણ કરી શકો છો. હવે આની ઉપર આપણે તંદૂરી મેયોનીઝ લાગેલો એક બ્રેડ આ રીતે મૂકી દઈશું. અને એની ઉપર આપણે ઝીણા સમારેલા કાંદા, ટામેટાં અને કેપ્સિકમ મૂકવાના છે. તો ટામેટાં જે છે એનો આપણે બિયાવાળો ભાગ નથી લેવાનો, કારણ કે એમાં પાણીનો ભાગ વધારે હોય છે. તો બિયા કાઢ્યા પછી મેં ટામેટાને ઝીણું સમારીને લીધું છે. અને કેપ્સિકમ અહીંયા મેં પીળા લીધા છે, તમે રેગ્યુલર ગ્રીન કેપ્સિકમ પણ લઈ શકો છો. હવે આપણે ફરીથી એની ઉપર થોડું પ્રોસેસ્ડ ચીઝ છીણી લઈશું. તો ચીઝ છીણી લીધા પછી હવે આપણે ફરી એક વ્હાઈટ બ્રેડ સ્લાઇસ લઈશું. એની ઉપર આપણે વ્હાઈટ કલરનું જે મેયોનીઝ આવે છે એ એડ કરવાનું છે. તો અહીંયા મેં ગાર્લિક ફ્લેવરનું મેયોનીઝ લીધું છે, તમે પ્લેન મેયોનીઝ પણ લઈ શકો છો. તો એ સ્પ્રેડ કર્યા પછી આપણે સેન્ડવિચની ઉપર એને કવર કરી લેવાનું છે. અને સેમ આ જ રીતે હું બીજી પણ એક સેન્ડવિચ બનાવી લઈશ. હવે આપણે આની ઉપર રૂમ ટેમ્પરેચરનું બટર લગાવી દઈશું, જેથી સેન્ડવિચ આપણી સરસ ગ્રીલ થઈ જાય. હવે અહીંયા મેં એક ગ્રીલ ટોસ્ટર લીધું છે. જ્યારે એ સરસ ગરમ થઈ જાય તો બંને સેન્ડવિચ આપણે ટોસ્ટરમાં મૂકી દઈએ. તો જે બટર લગાવેલો ભાગ છે એ આપણે ટોસ્ટરમાં નીચેની તરફ મૂકીશું. અને ઉપરની સાઈડ પણ આપણે બટર લગાવી દેવાનું છે. બંને તરફથી આપણે બટર લગાવીને એને 2 મિનિટ માટે શેકી લેવાની છે. જ્યાં સુધી એમાં સરસ ગ્રીલ ઇફેક્ટ ના આવી જાય ત્યાં સુધી આપણે 2-3 મિનિટ માટે સેન્ડવિચને શેકી લઈશું. બે મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણી સેન્ડવિચ સરસ ગ્રીલ થઈ ગઈ છે. તો એને આપણે એક પ્લેટમાં લઈ લઈએ. ખાવામાં આ સેન્ડવિચ એટલી ટેસ્ટી લાગે છે કે એકવાર ખાઈને તમે બીજી વાર એને ચોક્કસ બનાવશો. ઘરે બનાવેલી છે તો સસ્તી પણ પડે છે અને હાઇજેનિક પણ હોય છે બજારની કમ્પેરમાં. તો એક સેન્ડવિચ અહીંયા હું તમને કટ કરીને પણ બતાવું છું કે અંદરથી જે ચીઝ છે એ કેટલું પ્રોપરલી મેલ્ટ થયું છે. જો તમારી પાસે આ રીતનું ગ્રીલ ટોસ્ટર ના હોય તો તમે નોર્મલ જે ડોસો તવો છે એના ઉપર પણ સેન્ડવિચને રોસ્ટ કરી શકો છો. પણ ટોસ્ટરમાં સેન્ડવિચ એકદમ
ક્રિસ્પી ગ્રીલ થઈને રેડી થાય છે. તો બીજી સેન્ડવિચ પણ મેં કટ કરી લીધી છે. હવે આપણે ઉપર ફરીથી થોડું પ્રોસેસ્ડ ચીઝ છીણી લઈએ અને લીલા ધાણાથી એને ગાર્નિશ કરી લઈશું. તમે પણ ઘરે આ સ્ટ્રીટ સ્ટાઇલ તંદૂરી ગ્રીલ પનીર સેન્ડવિચની રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. બીજી સેન્ડવિચ આપણે સૌથી કોમન ચીઝી આલુ સેન્ડવિચ બનાવીશું. તો એ પહેલાં આપણે ગેસ ઉપર એક પેન ગરમ કરવા મૂકીશું. એમાં બસ આપણે 1 મોટી ચમચી એટલે કે 1 ટેબલ સ્પૂન જેટલું જ તેલ ઉમેરવાનું છે. હવે તેલને આપણે બરાબર ગરમ થવા દઈશું. તેલ બરાબર ગરમ થઈ જાય એટલે આપણે એમાં અડધી ચમચી જીરું ઉમેરીશું અને જીરુંને આપણે બરાબર ફૂટવા દઈશું. જીરું બરાબર ફૂટી જાય ત્યારે આપણે એની અંદર 1/4 ઇંચનો આદુનો ટુકડો જેને મેં ઝીણો સમારી લીધો છે, 3 લવિંગિયા તીખા લીલા મરચાં ઝીણા સમારેલા અને 5 થી 6 કળી લસણની ઝીણી સમારેલી ઉમેરી દઈશું. જો તમે આની જગ્યાએ ફ્રેશ આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરવા માંગો તો પણ ઉમેરી શકો છો. સાથે જ આપણે એની અંદર એક નાની સાઇઝનો ઝીણો સમારેલો કાંદો પણ ઉમેરી દઈશું. કપમાં જોશો તો આ 1/3 કપ જેટલો કાંદો છે અને ગ્રામમાં 35 ગ્રામ જેટલો છે. હવે આપણે બધી જ વસ્તુને ફક્ત 1 જ મિનિટ માટે સાંતળવાની છે. આ સેન્ડવિચમાં આપણે બધા જ વેજીટેબલ્સ ક્રન્ચી જ રાખીશું. કોઈ પણ વેજીટેબલ્સ આપણે વધારે સાંતળવાના નથી. 1 મિનિટ પછી આપણે એની અંદર એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ જેને મેં અડધું જ સમારીને લીધું છે એ ઉમેરી દઈશું. ગ્રામમાં જોશો તો 45 ગ્રામ છે અને કપમાં જોશો તો 1/3 કપ છે. સાથે જ આપણે એની અંદર ઝીણી સમારેલી ગાજર ઉમેરી દઈશું. કપમાં જોશો તો અડધો કપ છે અને ગ્રામમાં 50 ગ્રામ જેટલી ચોપ કરેલી ગાજર છે. ગાજરનો જે વચ્ચેનો સફેદ ભાગ આવે છે એ હટાવ્યા પછી મેં એને ચોપ કરી હતી. 1/4 કપ એટલે કે 30 ગ્રામ જેટલું આપણે ઝીણું સમારેલું ટામેટું ઉમેરી દઈશું. હવે આપણે એની અંદર સ્વાદ મુજબ મીઠું ઉમેરી દેવાનું છે જેથી શાકભાજી આપણા જલ્દી ચડી જાય. એમ પણ આપણે શાકભાજીને 1 થી 1.5 મિનિટ માટે જ કૂક કરવાના છે. બધા જ વેજીટેબલ્સ આપણે ક્રન્ચી જ રાખવાના છે અને આનામાંથી કોઈ પણ વેજીટેબલ્સ તમે તમારા અકોર્ડિંગ વધારે ઓછા લઈ શકો છો. મેં જે માપ લીધું છે એ તમને જણાવ્યું છે. 1 થી 1.5 મિનિટ પછી આપણે એની અંદર અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અને અડધી ચમચી ચાટ મસાલો ઉમેરીશું. અડધી ચમચી આપણે એમાં હળદર ઉમેરવાની છે અને 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું. અડધી ચમચી જેટલું આપણે એની અંદર ધાણા જીરું પાવડર ઉમેરીશું અને અડધી ચમચી જેટલું જ આપણે તીખું લાલ મરચું ઉમેરીશું કારણ કે આપણે તીખાસ માટે લીલા મરચાં પણ લીધા હતા. હવે અહીંયા મેં ટોમેટો કેચઅપ લીધો છે બ્રેડ ઉપર એપ્લાય કરવા માટે. એમાંથી જ આપણે 1 ટેબલ સ્પૂન જેટલો કેચઅપ અત્યારે ઉમેરી દઈશું અને આ જ રીતે આપણે ગ્રીન ચટણી પણ 1 ટેબલ સ્પૂન જેટલી અત્યારે સ્ટફિંગ બનાવતી વખતે જ ઉમેરી દઈશું. આ રીતે કેચઅપ અને ગ્રીન ચટણી ઉમેરવાથી સેન્ડવિચનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો બરાબર મિક્સ કરીને અડધી મિનિટ માટે આપણે સાંતળી લઈશું. બધા જ વેજીટેબલ્સ બરાબર ધોયા પછી જ આપણે ઉમેરવાના છે. અડધી મિનિટ મસાલા કૂક કર્યા પછી આપણે એની અંદર 2 મીડિયમ સાઇઝના બાફેલા બટાકાનો માવો ઉમેરી દઈશું. ગ્રામમાં 180 ગ્રામ જેટલા મેં બટાકા લીધા હતા 2 અને એને મેં બાફીને છોલીને છીણીને લીધા છે. હવે આપણે બટાકાના માવાને બધા મસાલા સાથે બરાબર મિક્સ કરી લેવાનું છે. બટાકાનો માવો ઉમેર્યા પછી આપણે બસ 1 જ મિનિટ જ કૂક કરીશું. ખૂબ જ વધારે આપણે એને કૂક નહીં કરીએ. તો પહેલાં બરાબર આપણે એને મિક્સ કરી લઈએ. અહીંયા મેં બધું જ બરાબર મિક્સ કરી લીધું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને થોડાક આપણે ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને આ સ્ટફિંગને હવે આપણે થોડું ઠંડુ થવા દઈશું. હવે અહીંયા મેં 2 વ્હાઈટ બ્રેડ સ્લાઇસ લીધી છે. તો એક સ્લાઇસની ઉપર આપણે ટોમેટો કેચઅપ એપ્લાય કરી લઈશું અને જે બીજો બ્રેડ છે એની ઉપર આપણે ગ્રીન ચટણી લગાવવાની છે. અહીંયા મેં વ્હાઈટ બ્રેડ સ્લાઇસ લીધી છે. તમે ચાહો તો બ્રાઉન બ્રેડ પણ લઈ શકો છો. બ્રાઉન બ્રેડ વ્હાઈટ બ્રેડ કરતાં વધારે હેલ્ધી રહે છે. તો બીજા બ્રેડ ઉપર આપણે ગ્રીન ચટણી એપ્લાય કરી દઈશું. આ તીખી ગ્રીન ચટણીની રેસીપી જો તમારે જોવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ રેસીપીની હું લિંક આપી દઈશ જેથી તમે જોઈ શકો. હવે આપણે જે બટાકાનું અને વેજીટેબલ્સનું સ્ટફિંગ બનાવ્યું હતું એ આપણે એક બ્રેડની ઉપર ફેલાવી લેવાનું છે. સ્ટફિંગ જે છે હજી પણ મારું થોડું ગરમ જ છે. ખૂબ જ વધારે મેં એને ઠંડુ નથી થવા દીધું કારણ કે એમ પણ આપણે એને તવા પર શેકવાનું જ છે. તો સ્ટફિંગ ગરમ હોય કે ઠંડુ એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. હવે એના ઉપર આપણે પ્રોસેસ્ડ ચીઝ છીણી લેવાનું છે અને ચીઝ છીણી લીધા પછી આપણે જે ગ્રીન ચટણીવાળો બ્રેડ છે એને આના ઉપર ઢાંકી દેવાનું છે. સેમ આ જ રીતે બાકીની બીજી એક સેન્ડવિચ પણ હું બનાવીને તૈયાર કરી લઈશ. હવે સેન્ડવિચ શેકવા માટે ગેસ ઉપર એક પેન ગરમ કરવા મૂકીશું. એના ઉપર આપણે આ રીતે તેલ લગાવી દઈશું. તેલની જગ્યાએ તમે બટર પણ લગાવી શકો છો.
હવે બંને સેન્ડવિચને આપણે તવા પર મૂકી દઈશું અને ધીમા તાપે એક બાજુથી એને શેકાવા દઈએ. 1 થી 2 મિનિટ પછી જ્યારે સેન્ડવિચ નીચેથી શેકાઈ જાય ત્યારે આપણે ઉપરની તરફ પણ આ રીતે તેલ લગાવી દઈશું, જેથી તવા ઉપર સેન્ડવિચ આપણી ચોંટે નહીં. હવે આપણે બીજી બાજુ ફેરવીને અને બીજી બાજુથી પણ લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાની છે. અને ગેસની જે ફ્લેમ છે એ ધીમી જ રાખવી, નહીં તો સેન્ડવિચ જે છે આપણે નીચેથી બળવા લાગશે. તો એકદમ સાવધાનીથી આપણે એને ફેરવી લેવાનું છે. એકથી 2 મિનિટ પછી આપણી સેન્ડવિચને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ. હું તમને સેન્ડવિચને ફેરવીને પણ બતાવું છું કે બીજી બાજુથી પણ કેટલી સરસ શેકાઈ છે, તમે જોઈ શકો છો. તો આ સેન્ડવિચ પણ હું તમને ફેરવીને બતાવું છું કે આ પણ એકદમ સરસ શેકાઈ ગઈ છે. હવે આપણે સેન્ડવિચને કટ કરીને પણ જોઈ લઈએ કે અંદરથી એ કેટલી સરસ દેખાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જોઈને જ ખાવાનું મન કરે એટલી ટેસ્ટી ચીઝી આલુ સેન્ડવિચ બનીને તૈયાર થઈ છે. ત્રીજી આપણે પિઝાના સ્વાદવાળી એટલે કે પિઝા સેન્ડવિચ બનાવીશું. તો એ માટે સૌથી પહેલાં સેન્ડવિચના ટોપિંગ માટે એક બાઉલમાં આપણે અડધો કપ જેટલા બારીક કાપેલા કાંદા એડ કરી દઈશું. એક મીડિયમ સાઇઝનો આ બારીક કાપેલો અહીંયા આપણે કાંદો લીધો છે. એક મીડિયમ સાઇઝનું 1/3 કપ જેટલું આપણે બારીક કાપેલું ટામેટું લઈ લઈશું. એક મીડિયમ સાઇઝનું જ આપણે 1/3 કપ જેટલું જ બારીક કાપેલું કેપ્સિકમ લઈ લઈશું. 2 ટેબલસ્પૂન જેટલા આપણે ફ્રોઝન મકાઈના દાણા લઈ લઈશું. સ્વાદ મુજબ આપણે એમાં મીઠું ઉમેરીશું. હવે આની અંદર આપણે અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને અડધી ચમચી જેટલા ઓરિગેનો એડ કરીશું. હવે આ બધી જ વસ્તુને આપણે બરાબર ચમચીથી મિક્સ કરી લઈશું. તો સરસ આ મિક્સ થઈ ગયું છે. આપણું સેન્ડવિચનું આ ટોપિંગ રેડી થઈ ગયું છે. હવે સેન્ડવિચ માટે અહીંયા મેં 2 વ્હાઇટ બ્રેડ સ્લાઇસ લઈ લીધી છે. એના પર આપણે આ રીતે પિઝા સોસ લગાવી દઈશું. જો તમારી પાસે પિઝા સોસ ના હોય તો તમે કેચઅપ પણ લગાવી શકો છો, નહીં તો ગ્રીન ચટણી પણ ચાલી જશે. તો એક સાઈડ પર આપણે પિઝા સોસ એપ્લાય કર્યો છે, તો બીજી સ્લાઇસ ઉપર આપણે ગ્રીન તીખી ચટણી એપ્લાય કરીશું. હવે આપણે જે વેજીસનું ટોપિંગ રેડી કર્યું હતું એ આપણે ગમે તે એક સ્લાઇસ ઉપર આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. તો આ રીતે ટોપિંગ સ્પ્રેડ કર્યા પછી હવે ઘણું બધું આપણે એના ઉપર મોઝરેલા ચીઝ મૂકી દઈશું. અહીંયા મેં અમૂલનું જે મોઝરેલા અને ચેડાર ચીઝ મિક્સ આવે છે એ લીધું છે. અને વ્હાઇટ બ્રેડની જગ્યાએ તમે ચાહો તો આ સેન્ડવિચ બનાવવા માટે બ્રાઉન બ્રેડનો પણ યુઝ કરી શકો છો. હવે એના ઉપર આપણે ઘણો બધો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું અને થોડું આપણે ચપટી જેટલું એના પર મીઠું સ્પ્રિંકલ કરી દઈશું. હવે જે આ ગ્રીન બ્રેડ સ્લાઇસ છે એને આપણે જે ચીઝવાળી બ્રેડ સ્લાઇસ છે એના પર આ રીતે ઢાંકી દેવાનું છે, કવર કરી લઈશું. અને આની ઉપર હવે આપણે બટર એપ્લાય કરીશું. તો બટર અહીંયા તમે રૂમ ટેમ્પરેચરનું લેશો તો એકદમ સરળતાથી એ સ્પ્રેડ થઈ શકશે. તો હવે આની ઉપર પણ આપણે ફરીથી પિઝા સોસ એપ્લાય કરવાનો છે. ફક્ત 10 મિનિટ લાગે છે આ ચીઝી પિઝા સેન્ડવિચ બનાવવામાં, તો એકવાર રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. તો હવે આની ઉપર પણ આપણે ફરીથી જે ટોપિંગ બનાવ્યું હતું એ સ્પ્રેડ કરી લઈશું. હવે ફરીથી આપણે ટોપ ઉપર થોડું મોઝરેલા ચીઝ મૂકી દઈશું અને મોઝરેલા ચીઝની સાથે થોડું આપણે પ્રોસેસ્ડ ચીઝ પણ આની ઉપર છીણી લઈશું, કારણ કે પ્રોસેસ્ડ ચીઝની અંદર સોલ્ટ આવે છે અને એનાથી કોઈ પણ સેન્ડવિચ હોય એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો ચીઝ છીણી લીધા પછી આપણે થોડા ચીલી ફ્લેક્સ અને થોડા ઓરિગેનો સ્પ્રિંકલ કરી લઈશું અને હવે આ સેન્ડવિચને આપણે રોસ્ટ કરી લઈએ. તો અહીંયા સેન્ડવિચ રોસ્ટ કરવા માટે ગેસ ઉપર મેં એક નોનસ્ટિક પેન ગરમ કરી લીધું છે. એની અંદર આપણે 1 ચમચી જેટલું બટર સ્પ્રેડ કરી લઈએ. બટરની જગ્યાએ તમે તેલ પણ લઈ શકો છો. હવે જે આપણે સેન્ડવિચ રેડી કરી છે એ આપણે આની અંદર મૂકીને ઢાંકીને ધીમા તાપે ચીઝ ઓગળે ત્યાં સુધી શેકી લઈશું. બે થી 3 મિનિટ ધીમા તાપે સેન્ડવિચને શેક્યા પછી તમે જોઈ શકો છો ચીઝ એકદમ પ્રોપરલી મેલ્ટ થઈ ગયું છે. તો હવે આપણે આ સેન્ડવિચને એક પ્લેટમાં બહાર કાઢી લઈશું. બાકીની બધી જ સેન્ડવિચ તમારે આ જ રીતે રેડી કરી લેવાની છે અને આટલા ટોપિંગમાં આ રીતની 3 પિઝા સેન્ડવિચ બનીને તૈયાર થશે. તો ફ્રેન્ડ્સ, આ સેન્ડવિચ તમને હું કટ કરીને પણ બતાવું છું કે અંદરથી કેવી છે અને ચીઝ કેવું મેલ્ટ થયું છે એ પણ તમને બતાવું છું. તો તમે અહીંયા જોઈ શકો છો ચીઝ એકદમ સરસ મેલ્ટ થયું છે અને સેન્ડવિચ જે છે પાછળથી પણ કેવી શેકાય છે એ પણ હું તમને બતાવું છું. પાછળથી પણ આપણી સેન્ડવિચ એકદમ પરફેક્ટ શેકાઈ છે, બિલકુલ પણ બળી નથી ગઈ, તમે જોઈ શકો છો.
તો તમે પણ આ પિઝા સેન્ડવિચની રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલા બેલ આઇકનને ચોક્કસથી પ્રેસ કરજો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે.